હેલો ફ્રેન્ડ્સ, ટુડે આપણે ડિફરન્ટ ટાઈપ્સના ફેસ માસ્ક જોવાના છીએ. તો સૌથી પહેલાં આપણે મડ માસ્ક વિશે જોશું. તો હું આ કંપનીનું મડ માસ્ક યુઝ કરી રહી છું, જે 3 in 1 છે એન્ડ જે એક્ટિવેટેડ ચારકોલ એન્ડ ટી ટ્રી સાથે બનેલું છે અને જે 30 ગ્રામમાં અવેલેબલ છે. તો મડ માસ્કને આપણે ફેસ પર એપ્લાય કરીશું. આફ્ટર આપણે એક સ્મોલ બ્રશિસ વડે તેને ફૂલ ફેસ પર બ્લેન્ડિંગ કરીશું. સો મડ માસ્ક વડે આપણે ઓપન પોર્સમાં રહેલા ઓઇલ, ડર્ટ, અધર હાર્મફુલ જે કેમિકલ છે વગેરેને આપણે રિમૂવ કરી શકીએ છીએ આ મડ માસ્ક વડે, અને જે 100% નેચરલ છે અને બાંબુ ચારકોલ સાથે બનેલું છે. અને ફાઇનલી આપણે જે ડ્રાય થઈ ગયું છે તો તેને થોડી વાર સ્ક્રબ કરીશું ફેસ પર, એન્ડ ત્યારબાદ આફ્ટર આપણે વોશ કરી લેશું આપણા ફેસને. અને ફાઇનલી તમે જોઈ શકો છો કે આપણું ડર્ટ પોલ્યુશન વગેરે રિમૂવ થયું છે આપણા ફેસ પર, અને ઓપન પોર્સમાંથી વગેરે ડર્ટ પોલ્યુશન રિમૂવ થાય છે. આફ્ટર આપણે પીલ ઓફ માસ્ક વિશે જાણીશું. તો જેના માટે હું એક્ટિવેટેડ ચારકોલનું પીલ ઓફ માસ્ક યુઝ કરી રહી છું, જે તમે જોઈ શકો છો. એન્ડ જે આપને ડીપલી ક્લીન્સ કરે છે, પ્યુરિફાય કરે છે, અને જે 45 ગ્રામમાં અવેલેબલ છે, જેની પ્રાઇસ છે 225 રૂપીસ. એન્ડ આપણે જે પીલ ઓફ માસ્ક છે તેને આપણે હું નોઝના અરાઉન્ડ એરિયામાં એપ્લાય કરી રહી છું. એન્ડ આફ્ટર આપણે તેને રિમૂવ કરીશું. એન્ડ આપણે પીલ ઓફ માસ્ક વડે આપણા જે ઓપન પોર્સમાં રહેલા બ્લેક હેડ્સ, વ્હાઇટ હેડ્સ વગેરેને રિમૂવ કરી શકીએ છીએ, જે રિમૂવ થઈ છે આપણા નોઝના અરાઉન્ડ એરિયામાં. અને ફાઇનલી તમે જોઈ શકો છો, મને વધારે એવું રિઝલ્ટ મળ્યું નથી, પણ 50% મને રિઝલ્ટ મળ્યું છે. આફ્ટર આપણે ફેસ માસ્ક વિશે વાત કરીશું, જેના માટે હું D10નું ફેસ માસ્ક યુઝ કરી રહી છું, જે આપણા ટેનને રિમૂવ કરશે, આપણા સ્કિનને બ્રાઇટ આપશે અને આપણા સ્કિનને ઇવન સ્કિન ટોન આપે છે, અને જે ડર્મેટોલોજીકલી ટેસ્ટેડ પણ છે. તો તેને આપણે ઓપન કરીશું, જે સ્મોલ એક કન્ટેનરમાં આપેલું છે. એન્ડ ફાઇનલી આપણે એક જે સ્મોલ બ્રશ છે તેના વડે આપણે ફેસ પર એપ્લાય કરીશું. તમે ફૂલ ફેસ પર એપ્લાય કરી શકો છો. હું મારા નોઝના અરાઉન્ડ એરિયામાં અને ડાર્ક સર્કલના નીચેના પાર્ટમાં એપ્લાય કરી રહી છું, તેને ટ્રાય કરવા માટે. તો તેને આપણે સારી રીતે એપ્લાય કરીશું ફેસ પર. આ પ્રોડક્ટ 50 ગ્રામ એન્ડ 99 રૂપીઝમાં અવેલેબલ છે. તો તેને ફેસ પર એપ્લાય કર્યા બાદ યુઝ ઓફ ડિરેક્શનમાં આપેલું છે કે 10-50 મિનિટ બાદ તે ડ્રાય થયા બાદ તેને આપણે વોશ કરવું. તો તમે જોઈ શકો છો કે આ પ્રોડક્ટ ડ્રાય થઈ ગયું છે, અને તેના માટે હું આફ્ટર વોશ કરવા માટે હું વેટ ક્લોથનો યુઝ કરી રહી છું, અને તેના વડે હું આપણે પ્રોડક્ટ રિમૂવ કરીશું. એન્ડ મને એક મારું ઓઇલી સ્કિન હોવાથી મને એક નોર્મલ સ્કિન મળી આવ્યું છે, અને બાકી તો વધારે મને રિઝલ્ટમાં અત્યારે તો કોઈ ફેર લાગી રહ્યો નથી. અને ત્યારબાદ આફ્ટર આપણે શીટ માસ્ક વિશે જોશું. તો શીટ માસ્કને યુઝ કરવાથી આપણા ફૂલ ફેસને આપણે બ્રાઇટનિંગ અને એજ ડિફાઇંગ આપી શકીએ છીએ. એન્ડ આપણે શીટ માસ્કને રાતના ટાઈમમાં એપ્લાય કરીને સારું યુઝ કરી શકીએ છીએ. અને શીટ માસ્ક વડે આપણે ફાઇન લાઇન્સને રિડ્યુસ કરી શકીએ છીએ, આપણા રિંકલ્સને રિડ્યુસ કરી શકીએ છીએ, સ્કિનને રેડિયન્ટ અને હાઇડ્રેટ બનાવી શકીએ છીએ. તો ફેસ માસ્કને આપણે ફેસ પર એપ્લાય કરીશું, અને જે એક્સેસ રહેલા પ્રોડક્ટને આપણે જેન્ટલી મસાજ કરીશું સિરમને. અને ફાઇનલી આ ટાઈપના ફેસ માસ્ક તમે યુઝ કરી શકો છો.